શિક્ષકો નોકરીઓ છોડી રહ્યા છે, શિક્ષકો આ ખેલમાં જોડાય છે અને બીજી બાજુ ગુજરાતની તાસીર, ગુજરાતનું દુર્ભાગ્ય તો જુઓ કે અહીંયા શિક્ષકોની ઘટ છે। બનાસકાંઠાના સુઈ ગામની એક સ્કૂલ છે કે 9 થી 12 ની વચ્ચે જ્યાં 200 છોકરાઓ ભણે છે, પણ શિક્ષક કેટલા છે? માત્ર એક શિક્ષક છે। અને શિક્ષણ મંત્રીને જ્યારે પૂછ્યું ત્યારે હશે, થશે એવી બધી વાત થાય છે। ધવલ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, શિક્ષણ મંત્રી કહે છે કે હશે, થશે, પણ હકીકત એ છે કે હજી ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યાં ઓરડા નથી, શિક્ષકો નથી ને સુઈ ગામની આ સ્કૂલ કે 200 વિદ્યાર્થીઓ માટે માત્ર એક શિક્ષક। નુપુર, ચોક્કસથી વાત કરવામાં આવે તો રાજ્યની સરકાર શિક્ષણને લઈને અનેક દાવાઓ તો કરે છે, પરંતુ આ દાવાઓ છે તે બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પોકળ સાબિત થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સરકારી શાળાઓમાં ઓરડાની ઘટ તો સામે આવી, પરંતુ હવે સુઈગામના ડાભી ગામની સરકારી માધ્યમિક શાળા છે ને આ શાળામાં 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક હોવાનો ઘટસ્ફોટ થયો છે। મહત્વની વાત છે કે 9 થી 12 ધોરણની આ શાળા છે ને 9 થી 12 ધોરણ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે કે જેઓ ત્યાં ફરજ બજાવી રહ્યા છે। હવે મહત્વની વાત તો એ છે કે એક શિક્ષક 5 ક્લાસમાં જે શિક્ષણ આપવું પડે તે શિક્ષણ આપી શકતા નથી ને તેને જ લઈને અત્યારે વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। વાલીઓ એકઠા થયા હતા, શાળાને રજૂઆત કરાઈ છે, શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ છે અને જો હવે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા અહીં વધુ શિક્ષકોનું મહેકમ નહીં કરાય તો આગામી દિવસોમાં વાલીઓએ શાળાને તાળાબંધીની ચીમકી છે તે ઉચ્ચારી છે। નુપુર।